સૌપ્રથમ તો હું રાઇટ રેવરન્ડ બિશપ સિલ્વાન્સ સરનો પુષ્કળ આભાર માનું છું કે ફરીવાર મને આ તક આપી છે તમારી સાથે વાલા મિત્રો પ્રભુના વચન કેટલાક શેર કરવાને માટે. સાથે ભાઈ લિયોનનો પણ આભાર માનું છું કે તેઓ એઝ અ ટેકનિશિયન આ સ્ટુડિયોમાં હેલ્પફુલ થઈ રહ્યા છે અને આ શૂટિંગ એ જ કરી રહ્યા છે. અને તમારા બધાનો આભાર માનું છું કે તમે અહીંયા તમારો સમય કાઢીને પ્રભુના વચન સાંભળવાને માટે, કેટલીક બાબતો શીખવાને માટે આવ્યા છો. આવો તો આપણે પ્રાર્થના કરીશું. પહેલાં પ્રભુની આગળ નમીએ. અતિ દયાળુ ને કૃપાળુ સર્વજ્ઞાની અમારા ઈશ્વર પિતા, અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુજી, અને તમને અને ફક્ત તમને જ માન ને મહિમા આપીએ છીએ, કેમ કે તમે દેવ છો, તમે પ્રભુ છો, તમે અમારા ઈશ્વર પિતા છો. આ સમય તમે અમને આપ્યો છે કે જ્યારે અમે તમારા ચરણોમાં પ્રભુજી બેસીને કેટલીક બાબતો સાંભળીએ એટલું જ નહીં, પરંતુ તમારી કૃપાએ અમે શીખી શકીએ. અને માટે વાલા પ્રભુ અમે સઘળા તમારા હાથોમાં સોંપાઈએ છીએ અને આ પ્રાર્થના પ્રભુ ઈસુના અતિ પવિત્ર અને પરાક્રમી નામમાં કરી છે. માટે હે મારા દેવ, તમે તેને સાંભળો અને માન્ય કરજો. આમેન. પ્રભુના વચન તરફ જઈએ અને પહેલાં હું ઇંગ્લિશમાં વાંચીશ અને ત્યાર પછી ગુજરાતીમાં. પ્રભુનું વચન એ પ્રેરિતોના કૃત્યો 4 અધ્યાય અને 13 અને 14 કલમમાં આ પ્રમાણે કહે છે. Acts chapter 4 and verse 13 and 14. Now when they saw the boldness of Peter and John and perceived that they were unlearned and ignorant men, they marveled.
And they took knowledge of them that they had been with Jesus. And beholding the man which was healed standing with them, they could say nothing against it. ગુજરાતીમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, યહૂદી આગેવાનો સમજતા હતા કે પીતર અને યોહાન પાસે કોઈ વિશિષ્ટ તાલીમ કે શિક્ષણ ન હતા, પણ આગેવાનોએ તે પણ જોયું કે પીતર અને યોહાન બોલતા ડરતા નહોતા. યહૂદી આગેવાનો નવાઈ પામ્યા પછી તેઓને ખ્યાલ આવ્યો કે પીતર અને યોહાન ઈસુની સાથે હતા. તેઓએ એક અપંગ માણસને ત્યાં 2 પ્રેરિતોની બાજુમાં ઊભેલો જોયો. તેઓએ જોયું કે તે માણસ સાજો થઈ ગયો હતો, તેથી તેઓ પ્રેરિતોની વિરુદ્ધ કંઈ કહી શક્યા નહીં. આમેન. આ સમયે એક બાબત યાદ આવે છે મને, જેની પહેલાં આપણે આનું જે ટાઇટલ છે અથવા કયા વિષય પર આપણે આ પ્રભુના વચન શીખવાના છે તે છે રિમાર્કેબલ ક્વોલિટીઝ ઓફ જીસસ ડિસાઇપલ્સ. અને ગુજરાતીમાં પણ જોઈએ તો 2-3 શબ્દો વાપરી શકાય ક્વોલિટીઝ માટે, કે પ્રભુ ઈસુના શિષ્યોના કેટલાક ગુણ અથવા કેટલીક લાક્ષણિકતાઓ. એક યુવાનભાઈ મારી જાણમાં છે, હું ઓળખું છું, અને એમની જે બોલ્ડનેસ છે, જે હિંમત છે, તે વિશે મારે તમારી સાથે શેર કરવું છે કે હિંમત એટલે કેવા પ્રકારની નિડરતાની જરૂર છે એઝ અ ક્રિશ્ચન, એક ખ્રિસ્તી તરીકે, ખ્રિસ્તી વ્યક્તિ તરીકે. આ ભાઈ હજુ તો એમનું કરિયર એટલે કે એમનું જે નોકરીનું અથવા ટ્રેનિંગ આપતા હશે કે જે વ્યવસાય હતો તેની શરૂઆત જ હતી લગભગ, અને એક જગ્યાએ એમણે ટ્રેનિંગ આપી અને જે નક્કી થયું હતું, જે વચ્ચેના જનરલ મેનેજર હોય એમની સાથે જે ડીલ થયેલી હતી કે ભાઈ હું તમને 25,000નો ચેક આપી દઈશ જ્યારે તમે આ 3 દિવસના ટ્રેનિંગ પ્રોગ્રામનો પૂર્ણ રીતે સમાપન કરો. એટલે બધી બાબત નક્કી થઈ ગઈ અને ત્યાર પછી 2જા કે 3જા દિવસથી એ ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ થયો. ટ્રેનિંગ પ્રોગ્રામ એટલો સુંદર રીતે કરી શક્યા એ ભાઈ, અને સ્વાભાવિક રીતે બધાને લાગ્યું કે આ બીજા ટ્રેનર કરતાં જુદા છે, કારણ કે બધા અંદર વાત કરે કે આ તો મસીહ છે. અને ત્યારબાદ ટ્રેનિંગ પત્યા પછી એ દિવસે સાંજે નહીં પરંતુ બીજે દિવસે જનરલ મેનેજરે કહ્યું કે તમે આવો અને આપણે પછી વાત કરીએ. એટલે દેટ ઇઝ ધ 4th ડે, 4થા દિવસે ભાઈ ત્યાં ગયા અને જનરલ મેનેજરની ઓફિસમાં, અને ત્યાં એમણે સારી રીતે એમનો આવકાર કર્યો, વેલકમ કરી, બેસાડ્યા, અને ત્યાર પછી ચા વગેરે. પછી એ મુદ્દાની વાત આવી, પેલો ચેક. એટલે એમણે એમના ડ્રોવરમાંથી ચેક કાઢ્યો અને એક ચેક આ ભાઈના હાથમાં આપ્યો કે આ તમારું પેમેન્ટ છે, 25,000નો ચેક. એટલે એમણે થેન્ક યુ કહ્યું, જે આપણા ભાઈ હતા, જુવાનભાઈ. પણ સામે તરત જ જે જનરલ મેનેજર હતા એમણે કહ્યું કે જો મિસ્ટર, આ ચેક તમને 25,000નો તો આપ્યો, પણ સામે તમારે મને 12,000નો એક ચેક આપવાનો, જે મારા નામનો હોય. એટલે 2 મિનિટ તો જે આપણા ભાઈ હતા, જુવાનભાઈ, એ તો સ્તબ્ધ થઈ ગયા. હી વોઝ સ્ટન્ડ કે આ કઈ રીતની ડીલિંગ છે. એટલે કે ના, તમને મેં આ ટ્રેનિંગ પ્રોગ્રામ માટે બોલાવ્યા, એટલે તમને બધા ના મળવા જોઈએ, બધા ના હોય તમારા, એમાંથી મારા 50%, એટલે કે હું 50% નથી માંગતો, એ તો 12,500 થાય, પણ હું, તમે જુવાન છો, હજુ શરૂઆત છે તમારા કરિયરની, માટે હું 12,000 માગું છું, એટલે 12,000નો ચેક તમે મને આપી દેજો. એટલે આપણા ભાઈ તો પ્રભુ પર ગજબનો વિશ્વાસ કરનાર, એવી તાલીમ કુટુંબમાંથી જ આપવામાં આવી હતી કે પ્રભુ પ્રથમ સ્થાને, ડરવાનું નહીં, કોઈનાથી બીવાનું નહીં, પાછા પડી નહીં જવાનું, પણ પ્રભુ માટે અડગ રીતે ઊભા રહેવાનું. અને માટે એ ત્યાંથી ઊભા થઈ ગયા અને એમણે કહ્યું કે સર, આઈ એમ સોરી, મને માફ કરો, પણ આ ચેક
રવા દો તમે, કે આઈ ડોન્ટ વોન્ટ ઇટ, એ મારે એ નહીં જોઈએ અને મારે આ પ્રકારની ડીલિંગ નથી જોઈતી, એ બધા જ તમે રાખો. એટલે ગુસ્સામાં નહીં, વ્યવસ્થિત માનપાત્ર વ્યક્તિની સાથે માનવતાથી, સભ્યતાથી વાત કરી અને કે આઈ એમ સોરી, પણ એક વસ્તુ છે કે આ ટ્રેનિંગ કરવા માટે હું તમારા કંપનીમાં નહીં આવું ફરી. અને ત્યાર પછી એ ત્યાંથી ઊભા થઈને કેબિનમાંથી બહાર નીકળી ગયા અને દેટ વોઝ ધ એન્ડ ઓફ ઇટ. ના, એ ત્યાં પૂરું નહોતું થયું મિત્રો, ખાસો સમય જતો રહ્યો અને પછી એ જે આખી ગ્રુપ હતી એમાં બધે વાત ફેલાઈ ગઈ હતી કે ભાઈ આ ભાઈ તો આવી રીતે થયું, એમને સામે પૈસા માગ્યા પણ જબરી નિડરતા બતાવી એમણે, પૈસાનો બી વિચાર ના કર્યો અને એમણે કહ્યું કે ના, હું તો સત્યને માટે જ ઊભો રહીશ અને ચેક પાછો આપીને આવી ગયા. એટલે બે વિભાગમાં ઓપિનિયન્સ વહેંચાઈ ગયા. બધાએ કહો આવું તો હોતું હશે, આ જ દુનિયા છે, એ તો લઈ લેવાનો હોય ને પછી સામે આપી દેવાનો, એમાં શું 13,000 તો મળ્યા ને. ઉલટા પેલા સારા કહેવાય જનરલ મેનેજર કે 12.5 ના માગ્યા, પણ શરૂઆત હતી ને જુવાન માણસ છે એટલે ના માગ્યા એટલા, એટલે લઈ લેવાનો હતો ચેક અને પછી સામે આપી દેવાનો હતો. ઘણાએ એવું કહ્યું કે ના, બહુ જ સારું થયું, આવી રીતે નિડરતા જે બતાવી છે એ તો બહુ માન્યપાત્ર છે. અને માટે એ વખત પછી એ ભાઈને બોલાવવા માટે જે કંપનીઓ એમને આમંત્રણ આપતી એ હંમેશા વિચારતી કે આ ભાઈની સાથે સીધું જો ડીલિંગ કરવાનું હોય તો જ, નહીં તો નથી બોલાવ. મિત્રો, આ સમયે આ વાત એટલે કહું છું કે આપણા યુવાનોમાં અને આપણામાં કેટલી નિડરતાની જરૂર છે. અને માટે આ મેં ખાસ પસંદ કર્યું, પ્રભુની આગળ પ્રાર્થના કરી હતી કે પ્રભુ એક એવું વચન આપો કે જે આજના સૌને માટે એક પડકાર બની રહે. અને માટે આ જે વચન છે એમાં પ્રભુ ઈસુના જે શિષ્યો છે બધાની વાત નથી, જે અહીંયા લખવામાં આવ્યા છે, નોંધવામાં આવ્યા છે. 2 શિષ્યો, પીટર અને જોન, પીટર અને યોહાન, એ 2 જે પ્રભુના શિષ્યો છે, પ્રભુ ઈસુના શિષ્યો, એમની કેટલીક ગજબની લાક્ષણિકતા, કેરેક્ટરિસ્ટિક્સ, આ બંનેની જે ક્વોલિટીઝ છે એ આપણે જોવા માંગીએ છીએ. અને માટે આપણે જોઈશું કે સૌ પ્રથમ જે ક્વોલિટી ત્યાં જણાય છે આ બંનેની, તે તો એમની બોલ્ડનેસ, એમની હિંમત, એમનું કરેજ, એટલે નિડરતા, એમની જે નિડરતા છે, ગજબની નિડરતા. કારણ કે જાણો છો કે એ જે નિડરતા હતી એ કોણ જોઈ શક્યું હતું? એ એટલી વિઝિબલ હતી, એટલી દ્રશ્યમાન હતી, એટલી વ્યવસ્થિત રીતે દેખાતી હતી, ઓબ્વિયસ હતું કે આ લોકો જબરજસ્ત છે. અરે બાપરે, આ લોકો તો બહુ જ નિડર છે, જરાય બીતા નથી, નિર્ભય છે, બિલકુલ નિર્ભય છે. અને એ વાત જોનારા કોણ હતા ખબર છે? પહેલાં તો એ હતા અધિકારીઓ, ઓર્ડિનરી માણસો નહોતા, બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી માણસો હતા. અધિકારીઓ, વડીલો, પ્રમુખ યાજક એનસ, યોહાન, એલેક્ઝાન્ડર, અને જે પ્રમુખ યાજક હતો, જે એના પરિવારના પ્રત્યેક વ્યક્તિ આ નિડરતા જોઈ શક્યા. તો કેવી નિડરતા હશે? માત્ર શબ્દોમાં મિત્રો? ના ના, એની આખી બોડી લેંગ્વેજ આ બંનેની એ તદ્દન નિડર હતી, જરાય બીતા નહોતા એ લોકો. અને એ બાબત આ બધા જ જે હતા, જેને આપણે કહી શકીએ કે બહુ હાઈફાઈ લોકો, સારી એવી પોઝિશન ધરાવનાર, સારા એવા ભણેલા ગણેલા, ખૂબ ઉચ્ચ કક્ષાના એવા આ માણસો હતા. એવા માણસો આ જોઈ શક્યા કે આવી જબરજસ્ત નિડરતા, એ તો કહેવું પડે આ લોકોમાં જબરજસ્ત નિડરતા છે. મિત્રો, આવો પ્રસંગ જ્યારે આપણા જીવનમાં આવે તો શું તમારી ને મારી નિડરતા આજે લોકો જોઈ શકે છે? આપણે અભિમાન નથી કરવાનું, આપણી જે બોડી લેંગ્વેજ છે એ પ્રાઉડ ના હોવી જોઈએ, પણ નિડર તો રહેવું પડશે ને આજના સમયમાં. બીજી બાબત જે જો આમ દ્રશ્યમાન થઈ, જે બહુ ઓબ્વિયસ હતી આ બંનેમાં, પીટર અને યોહાનમાં, એ તો એ હતી કે બંને અનલર્નેડ, એટલે કે
વિશેષ તાલીમ કોઈ નથી, એ લોકો કોઈ તાલીમ, કોઈ ટ્રેનિંગ સ્કૂલમાં નહોતા ગયા, ખરું ને. દે વેર વેરી ઓર્ડિનરી, બહુ જ ઓર્ડિનરી બંને જણ હતા. કોઈ એમની પાસે શિક્ષણ પણ નહોતું. હવે વિચારો કે આ બંને તો અનએજ્યુકેટેડ, કોઈ ટ્રેનિંગ નહોતી એમની પાસે, અને એવા પ્રકારના બંને જણ હતા. અને હાઈએસ્ટ તો એ કે એ લોકો કોઈ પોઝિશન નહોતા ધરાવતા. જેમ કે આ જેમણે આ બધું જોયું એ લોકો હાઈલી લર્નેડ હતા, ખૂબ જ ઊંચી પદવી ને પોઝિશન ને એમનું સમાજમાં સ્થાન ને એ બધું ધરાવનાર વ્યક્તિઓએ આ નિહાળ્યું આ લોકોની પાસે, આ બંનેની પાસે, પિતર અને યોહાનની પાસે, કે અરે આ તો સાવ એટલે સાવ જ લો સ્ટ્રેટાના બંને જણા છે. એમની પાસે કોઈ જ પદવી નથી, કોઈ લર્નિંગ નથી, કોઈ ટ્રેનિંગ નથી, સાવ જ ઓર્ડિનરી છે. એકદમ જ નાની કક્ષાના લો પ્રોફાઇલવાળા વ્યક્તિઓ છે આ બંને જણા. અને જે જોનારા હતા, આ બધા જે આપણે લિસ્ટ જોયું, એ જોનારા હતા, દે વેર સ્ટન્ડ. એ લોકો તો અચરજ પામી ગયા, આશ્ચર્યચકિત થઈ ગયા કે અરે આવા માણસો, અને આટલી બધી હિંમત, આટલી બધી બોલ્ડનેસ, આટલી કરેજ, ગજબ કહેવાય. અને એ લોકો તો ત્યાં એકદમ શાંત થઈ ગયા. અને આ ઇલિટ માણસો જે હતા, એટલે કે બહુ ડિફરન્ટ ઇન ધ સોસાયટી, એકદમ હાઈ પોઝિશનવાળા, એ લોકોએ નોટિસ કર્યું કે આ બંને જણા, બોથ પીટર એન્ડ જ્હોન, એ બંને તો તદ્દન જુદા તરી આવે છે. નીડર તો છે, 100% નીડર છે, જરાય ગભરાતા નથી, નિર્ભય છે, પરંતુ એમની પાસે કંઈક જુદી ક્વોલિટી છે જે આજે આપણે બીજામાં જોઈ શકતા નથી. તો એ જે ક્વોલિટી હતી ને મિત્રો, એ ઓબ્વિયસ હતી, એકદમ નેચરલ હતી. એને કોઈ મેકઅપ કે એને કોઈ સ્પેશિયલ ક્લોધિંગ, કપડાં કે સ્પેશિયલ બૂટ કે એવું પહેરીને પ્રભાવ પાડવાની જરૂર નથી. અને એ જે ઓબ્વિયસ નોટિસેબલ બાબત હતી આ બંનેમાં, પિતર અને યોહાનમાં, એ તો એ હતી કે આ બંને પ્રભુ ઈસુની સાથે રહ્યા છે. આ લોકોએ જોયું, આજે આપણે આખું બધું લિસ્ટ જોઈ ગયા કે ભાઈ અધિકારીઓ, વડીલો, પ્રમુખ યાજક યોહાન, એલેક્ઝેન્ડર અને પ્રમુખ યાજકના ઘરના તમામ માણસો, એ બધાએ જોયું કે આ લોકો તો ખરેખર ડિફરન્ટ છે, અને આ લોકો જરૂરથી પ્રભુ ઈસુની સાથે રહ્યા છે. જસ્ટ ઇમેજિન. અને તમે ને હું, આપણે કહીએ છીએ કે હું તો ક્રિશ્ચિયન છું, પણ શું મારામાં એ થોડીક પણ આવી લાક્ષણિકતાઓ છે, આવી ક્વોલિટીઝ છે? જેવી કે નિર્ભયતા, જેવી કે આ બેન, આ ભાઈ તો ચોક્કસ પ્રભુ ઈસુની સાથે છે. એટલે ફિઝિકલી ના મિત્રો, ફિઝિકલીની વાત નથી, પરંતુ આઈ હેવ બીન વિથ ધ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ. ક્યારે? સવારે વહેલા 4 વાગે પરોઢે. શું હું પ્રભુ ઈસુની સાથે છું? સવારે ઉઠું છું? ભાઈ નોકરી કરવાની હોય, જવાબદારીઓ હોય, કેવી રીતે ઉઠાય? પણ ઉઠાય મિત્રો, સાચું કહું છું. ધેન આઈ કેન સે કે આ બેન અથવા આ ભાઈ પ્રભુ ઈસુની સાથે છે. તો આપણું શેડ્યુલ એ રીતે ગોઠવીએ, અને આરામ પણ કરીએ, અને સાથે આ પણ કરીએ, અને બધી જવાબદારીઓ પૂરી કરીએ, ખરું ને? તો અને તો જ આપણને જોઈને કોઈ કહે કે હા, ખરેખર આ પ્રભુ ઈસુની સાથે છે. સમજી લે કે આ જે 2 જણ છે એમાંથી એક પિતર, એ તો સાવ લો પ્રોફેશન તે સમયનું, અથવા અત્યારે બી. અત્યારે કોણ હાઈ પ્રોફેશન કહે છે? કોને? ફિશરમેનને, માછીમારને. કોણ કહે છે કે આ માછલી પકડવાવાળો એટલે તો મોટો ભણેલો ગણેલો રીચ માણસ, એને એફ્લુઅન્ટ સોસાયટીમાં એનું નામ છે, બધા એને નમન કરે છે, બધા એને ઘરે બોલાવે છે, એની આગતા સ્વાગતા થાય છે, એનું માન સચવાય છે, ચર્ચમાં જાય તો એને પહેલી જગ્યાએ સારા સ્થાને બેસવા માટે આમંત્રિત કરાય છે. એવું છે? નથી મિત્રો. માછીમાર એટલે સાવ ઓર્ડિનરી પ્રોફેશન. એની કોઈ વેલ્યુલેસ કહીએ તો પણ ચાલે, એની કોઈ વેલ્યુ નથી. એવા પ્રોફેશનવાળો પિતર
વિચારો, પેલા બધા ભણેલા ગણેલા ઉચ્ચ અધિકારીઓ, અને તે પણ ટેમ્પલના, પ્રભુના મુખ્ય મંદિરના વ્યક્તિઓ, એવા જ્યારે એમનામાં આ બાબતો જોઈ શક્યા, અદ્ભુત ક્વોલિટીઝ જોઈ શક્યા, તો વિચારવું પડે કે મારી પાસે કેટલા ક્વોલિફિકેશન્સ છે. મારી પાસે કેટલો પગાર આવે છે, અથવા એમ આઈ એન એન્ટરપ્રેન્યોર, મારી પાસે બિઝનેસ છે નાનો મોટો, અથવા મારી પાસે ઇનહેરિટેડ ઘર, મકાન, ઝવેરાત, પ્રોપર્ટી, આ બધું છે. એમ આઈ હેવિંગ અ ગુડ પોઝિશન? એ બધું વિચારવું પડે મિત્રો આપણે, કે આની સરખામણીમાં જે અભણ છે, જેની પાસે કોઈ ક્વોલિટીઝ એવી નથી કે જે સમાજમાં તરી આવે, તો મારે મારી સેલ્ફને, મારી જાતને સરખાવવું પડે એની સાથે, કે મારી પાસે પ્લસ 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 શું છે. ઓકે, ગુડ એજ્યુકેશન ઇન અ ગુડ કોલેજ, સારી યુનિવર્સિટીમાં, સારા ટકાએ, સારી જોબ, સારી ઇન્કમ ટેક્સ ભરું છું, હા ભરું છું, પ્રભુના બતાવેલા માર્ગે ચાલવાનો પ્રયત્ન કરું છું, બધું વગેરે વગેરે, બધી ક્વોલિટીઝ છે. પ્રભુના માર્ગે ચાલું છું, બાહ્ય છે કે આંતરિક છે. ઇન્કમ ટેક્સ ભરું છું, પણ પછી ક્યાં કાપી કાઢું છું. પેલા નાના લારીવાળાને અથવા એને કહીએ છીએ કે ભાઈ ભાવ ઓછો કર, ફિનિશ્ડ. એ પેલું ઇન્કમ ટેક્સ ભર્યું હોય રેગ્યુલર, પણ આને આપણે આવું કહેતા હોઈએ, અને હોટલમાં જઈને મોટી ટીપ મૂકતા હોય, પણ પેલાને કહે કે અરે ભાવ ઓછો કર. મિત્રો, આપણે આપણી સેલ્ફને ચેક કરવી રહી. વી હેવ ટુ એનાલાઇઝ અવર સેલ્વ્સ, કે આ બધી બાબતો મારી પાસે છે, પણ કેટલીક નથી, કે જે આપણે આ લોકોમાં જોઈ શક્યા. અને મેઇનલી કે દે વેર વિથ જીસસ, કે આ લોકો બંને પ્રભુ ઈસુની સાથે હતા અને છે. એ આ જે મુખ્ય અધિકારીઓને વગેરે જે ઉચ્ચ હોદ્દાવાળા માણસો છે, એ લોકો જોઈ શક્યા. તો આ બંને જણા એ તો ગજબના પ્રભુના સેવકો હતા, ગજબના સેવકો હતા. અને માટે તો પ્રભુ ઈસુએ કહ્યું કે યુ આર પીટર એન્ડ આઈ બિલ્ડ માય ચર્ચ ઓન યુ, ધ રોક, કે હું મારું મંદિર આ પિત્તર ઉપર, આ પથ્થર ઉપર હું ઊભું કરીશ. એક અભણ માછીમાર, જેની પાસે અન્ય કોઈ લાયકાતો નથી, વળી વધારે વિચારીએ તો એણે તો પ્રભુનો નકાર કરી નાખ્યો હતો, યાદ છે ને? નોટ વન્સ, એકવાર નહીં, બે વાર નહીં, બટ 3 times, 3 વાર એણે પ્રભુ ઈસુનો નકાર કર્યો. અને હું મારું કહું તો કેટલી વાર નકાર કર્યો? ગણી ના શકાય એટલી વાર મિત્રો, અનલિમિટેડ. યાદ પણ નથી કે ક્યારે કહું કે ના ભાઈ, આઈ ડોન્ટ નો ધ લોર્ડ. એકવાર પ્રભુના માર્ગે ચાલવાનું શરૂ કર્યું, પછી નહીં, પછી નહીં. એક સમય એવો આવ્યો કે મને એરેસ્ટ કરવાની વાત થઈ ગઈ હતી. ખાલી વાત નથી થઈ ગઈ, પોલીસ વેન પણ બોલાવવામાં આવેલી. હું ડિટેલ્સ નહીં કહી શકું, પણ એ દિવસે મેં આખા મારા ટ્રસ્ટીઝની આગળ કહ્યું હતું કે સર, હું માથું મૂકીને ચાલું છું, ઇફ ઇટ ઇઝ ધ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ. જ્યારે પ્રભુ ઈસુનો જો સવાલ હોય મારા જીવન માટે, તો મારું મસ્તક મૂકીને ચાલું છું. નતા નકાર્યા, અને પ્રભુ મારી સાથે રહ્યા છે હંમેશા. આઈ પ્રેઝ ધ લોર્ડ ફોર દેટ. હવે જે બાબત આવે છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે મિત્રો, અને તે તો એ છે કે આ જે 2 જણ હતા, સાવ ઓર્ડિનરી વ્યક્તિઓ, હા ને, આપણે જોઈ ગયા કેટલા ઓર્ડિનરી છે, એવા 2 ઓર્ડિનરી વ્યક્તિઓ જે એક્સ્ટ્રા ઓર્ડિનરી બની ગયા હતા.
બિકોઝ એ લોકો બંને બહુ જ હિંમતવાન હતા, બહાદુર હતા. ઓકે, દે વેર બોલ્ડ પીપલ. બોલ્ડનેસ હતી, ગજબની બોલ્ડનેસ, કશાથી ડરે નહીં એવી બોલ્ડનેસ એમનામાંથી. અને બીજી બાબત હતી કે દે વેર વિથ ધ લોર્ડ. ને બહુ દેખીતું હતું કે તેઓ પ્રભુ ઈસુની સાથે જ હતા. એવા બે વ્યક્તિઓની પાસે એક ત્રીજી બાબત હતી મિત્રો. ત્રીજી બાબત તો એ હતી કે એ લોકો એક એવી વ્યક્તિ સાથે ઊભા હતા જે પોતે જ સાક્ષાત વિટનેસ હતી, જે સાક્ષી હતી દુનિયાના માટે, જોનારાઓ માટે. કેવી સાક્ષી જાણો છો? એ એક લંગડા માણસની હતી, અ લેમ મેન. અને લંગડો તો કોઈક વાર ઘણીવાર આપણે જોઈએ છે, પેપરમાં પણ વાંચીએ છીએ કે એક્સિડન્ટ થયો એટલે પગમાં મુશ્કેલી થઈ, અથવા પગ કાપવો પડ્યો, અથવા ઘોડી લઈને ચાલવું પડ્યું, વગેરે વગેરે. પણ આ માણસને એવું કશું નહોતું થયું. ઓકે, આ માણસ તો બહુ જ વિચિત્ર રીતે, બહુ જુદી રીતે લેમ હતો, લંગડો હતો. જાણો છો કેમ? કારણ કે એ જન્મથી, એટલે કે એની મધરની કૂખમાં જે લંગડો હતો. કેન યુ ઇમેજિન? આ તો કલ્પનાય ના કરી શકે કે માતાની કૂખમાં જ એ લંગડો હતો ત્યારથી. એટલે એની માએ એને કન્સીવ કર્યો, ગર્ભ ધારણ કર્યું ત્યારથી આ લંગડો જ. આ લંગડો માણસ, એની પરિસ્થિતિ તો જુઓ. એ રોજ આ લંગડા માણસને આજુબાજુવાળા માણસો, કેરીડ બાય અધર્સના નામ નથી, બીજા અન્ય કોણ કોણ માણસો એની સહાય કરતા હતા એના નામ નથી આપવામાં આવ્યા, પણ વ્યક્તિઓ આ લંગડાને ઉંચકીને આ એક ગેટ હતો, એક મોટો દરવાજો હતો જેને સુંદર, અથવા ધ ગેટ બ્યુટિફુલ ઓફ ધ ટેમ્પલ, એનું નામ હતું ગેટ બ્યુટિફુલ. એ મંદિરના દરવાજે લાવીને એને મૂકી જતા કેટલાક લોકો. માટે આપણે જોઈ શકીએ છીએ કે આ વ્યક્તિ જે માના ગર્ભથી જ, ઓકે, લેમ ફ્રોમ હિઝ મધર્સ વૂમ્બ, ગર્ભથી જ જે લંગડો હતો એને ઉંચકીને લઈ આવતા હતા. એટલે 100% બીજા પર ડિપેન્ડ થતો હતો. 100% એનાથી જરાય ચલાતું નહોતું. ઘણા લંગડા તો એક એક પગે બી ચાલે, ધીમા ધીમા ચાલે, જોયા છે ને આપણે. પણ આને તો કઈ પ્રકારનો લંગડો હશે આપણે નથી સમજી શકતા, પરંતુ એટલું સમજી શકીએ છીએ મિત્રો કે એને ઉંચકીને બીજા એ લાવવો પડતો હતો. તો એ કેવા પ્રકારનો લંગડો હશે? લેમ મેન. ત્યાં એને કેમ મૂકી જતા હતા? કે જેથી કરીને એ આવતા જતા માણસો ત્યાં એને ભીખ આપે. એટલે એનું ગુજરાન કેવી રીતે ચલાવતો? બહુ ઓબ્વિયસ છે કે ભિખારી જ હતો. લોકો એને ભીખ આપે ત્યારે એનું ગુજરાન ચાલી શકે, નહીં તો નહીં. એટલે એ ઉંચકીને લઈ જવા માટે બીજા પર ડિપેન્ડ થતો હતો મિત્રો. પોતાનું રોજિંદાનું જીવન ચલાવવા માટે બીજા પર ડિપેન્ડ થતો હતો, કારણ કે બીજા આપે તો એનું જીવન ચાલે. અને કદાચ એ પણ હોઈ શકે કે એ જે જગ્યા જ્યાં હતી એ સારી એવી પોઝિશનની જગ્યા હશે એ ગેટ બ્યુટિફુલ પાસે, કારણ કે ગમે ત્યાં ખૂણામાં હોય તો એને ભીખ મળે પણ નહીં, કદાચ ઓછી મળે. તો એ જગ્યા માટે પણ એ બીજા પર ડિપેન્ડ થતો હતો કે ભાઈ મને ત્યાં જ બેસાડજો, ત્યાં જ મૂકી જજો, ત્યાં જ સુવડાવી દેજો. ડિપેન્ડન્ટ પર્સન એટલે અન્ય પર આધાર રાખનાર એવો આ વ્યક્તિ હતો, બીજા ઉપર આધારિત જીવન જીવવાવાળો. અને એની વાત તમે વાંચી શકો છો પ્રેરિતોના કૃત્યો એનો 3 અધ્યાય અને 2 અને 6 કલમમાં કેટલીક બાબતો લખેલી છે એની, આ માણસની જે લેમ છે, જે લંગડો માણસ છે. હવે આ લંગડા માણસને ને પીતર અને યોહનને શું કેમ અહીંયા લઈ આવ્યા આપણે એને? આ લંગડાને શું કરવા લઈ આવ્યા? લેમ માણસને શું કરવા લાવ્યા? જાણો છો કેમ? કારણ કે એ માણસ જે માતાની કુખમાંથી, લેમ ફ્રોમ ધ મધર્સ વૂમ્બ, એ માણસ એ ત્યાં ઊભો હતો. કેન યુ ઇમેજિન? બીજા ઉંચકીને લાવતા,
બીજાના પર ડિપેન્ડ થતો પૈસા માટે, જગ્યા માટે, અને જેનાથી કદી ઊભું થવાતું નહોતું, ચલાતું નહોતું, કંઈ યુઝલેસ પગ હતા. ત્યાં લખવામાં આવ્યું છે કે આ જે લંગડો માણસ હતો એ યોહાન અને પિત્તરની બાજુમાં ઊભો હતો. અમેઝિંગ, એકદમ સ્ટનિંગ વાત છે આ, અચરજ પમાડી દે એવી વાત છે કે આવો માણસ એ શી રીતે ઊભો હતો. ખાલી એને મૂકી નહોતા ગયા, કોઈ એને ત્યાં મૂકી નહોતા ગયા મિત્રો, એ તો ત્યાં ઊભો હતો સાજો સમો, અને કોઈ પણ મદદ વગર. એને કોઈ સહાયની જરૂર નહોતી, એને કોઈ ઊંચકીને લઈ આવ્યા નહોતા, ત્યાં ઊભો રાખ્યો નહોતો, એને કોઈ પકડી રાખ્યો નહોતો કે ભાઈ હમણાં પડી જશે, હમણાં પડી જશે. નાનું બાળક ચાલતા શીખતું હોય તો શું કરવું પડે છે ફ્રેન્ડ્સ? એને પકડી રાખવું પડે છે ને પછી 1 ડગલું 2 ડગલું ચાલે એટલે બેસી પડે. એવું પણ નહોતું અહીંયા કે એને 4-5 જણે ખભેથી કેડમાંથી હાથ વડે, હાથના ટેકાથી ઊભો રાખેલો, પકડીને ઊભો રાખેલો કે ભાઈ તું અહીં ઊભો રે પિત્તર ને યોહાન, તે બધા જ લોકો જુએ તને પૈસા આપશે. નો 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 નો, એ તો ત્યાં નિસહાય, કોઈની પણ હેલ્પ વગર એ યોહાન અને પિત્તરની બાજુમાં ઊભો હતો. વેરી ઇન્ટરેસ્ટિંગ. એ બાબત ઇન્ટરેસ્ટિંગ તો છે એટલું જ નહીં, પરંતુ ખૂબ જ રોમાંચક છે. કારણ કે આ માણસને કેટલા લોકોએ નિહાળ્યો હતો, જોયો હતો, ઇન્ક્લુડિંગ આ જે બધા અધિકારીઓને, ઉચ્ચ હોદ્દાવાળાને, મંદિરના પ્રીસ્ટને, એ બધાએ પણ જોયો હોય, કારણ કે આ ટેમ્પલમાં જ બહાર ગેટ બ્યુટીફુલ પાસે એને મૂકી જતા હતા. એટલે બધાએ જોયો જ હતો એને, અને જાણતા જ હતા કે આ તો વળી ક્યાંથી ચાલે, 100% લેમ, એને કોઈ પોસિબિલિટી નથી ચાલી શકે એવી. અને એ અહીંયા કોઈની મદદ વગર સાજો સમો ઊભો છે. દે વેર સિમ્પલી સ્ટન્ડ. અને એ લોકો એક શબ્દ પિત્તર અને યોહાનને વિરુદ્ધ બોલી ના શક્યા. દે વેર જસ્ટ સાયલેન્ટ. દે વેર જસ્ટ સાયલેન્ટ. દે કુડ સે નથિંગ. અને તે પણ પાછા રિલિજિયસ ટીચર્સ પણ હતા અંદર, નહીં? ધાર્મિક બાબતો યહૂદીઓની શીખાડવાવાળા પણ હતા, પણ એ પણ કશું જ બોલી શક્યા નહીં. દે વેર જસ્ટ સાયલેન્ટ. ધેર માઉથ્સ વેર સીલ્ડ કમ્પ્લીટલી. એ લોકોના તો મુખ તદ્દન જ સિવાય ગયા, અને એક પણ શબ્દ આગળ નીકળ્યો જ નહીં ફ્રેન્ડ્સ, એક પણ શબ્દ આગળ નીકળ્યો નહીં. શી રીતે થયું આ? શી રીતે થયું? જાણો છો શી રીતે? કારણ કે યોહાન અને પિત્તર જ્યારે પ્રભુ મંદિરમાં જતા હતા ત્યારે તેઓએ એને સાજાપણું પ્રભુ ઈસુ નાઝારીના નામે આપ્યું. એમ કે અમારી પાસે તો કંઈ છે નહીં ભઈલા તને આપવા માટે, પણ આ નામથી તું ઊભો થાય. હી વોઝ હીલ્ડ, અને તેને સાજાપણું મળ્યું, એ તો ઊભો થયો, એને હાથ આપ્યો ને એવો એ ઊભો થઈ ગયો અને પ્રભુનો મહિમા કર્યો. અને આ લોકોની સાથે છે અત્યારે, એ લોકોની સાથે ઊભો છે. એટલે કેટલી જબરજસ્ત સાક્ષી, કેટલી જબરજસ્ત સાક્ષી કે જીસસ ક્રાઇસ્ટ, જીસસ ઓફ નેઝરેથ ઇઝ ધ હીલર, લોર્ડ ગોડ. હાલેલુયા. પિત્તર અને યોહાને એક પણ શબ્દ કહેવો નથી પડ્યો. જીવન સાક્ષી ત્યાં ઊભો છે કે અમારી બોલ્ડનેસ તો કેમ ના હોય જ્યારે પ્રભુ ઈસુ અમારી સાથે છે અને આ વ્યક્તિને સાજાપણું આપ્યું છે. એ વ્યક્તિ પણ અહીંયા હાજર છે. એટલે એમને કંઈ પૂછવું હોય તો પૂછી લો, એવો અર્થ થયો એના. બીજા શબ્દોમાં કહીએ તો, બીજી રીતે વિચારીએ તો, આ રહ્યો જેને સાજાપણું મળ્યું છે. કઈ દવા આપી, શું આપ્યું અમે? કશું નથી આપ્યું. પૂછી લો એને જ તમે. અને માટે આ ભણેલા ગણેલા ઉત્તમ સમાજના કહેવાતા વ્યક્તિઓના મુખ સીલ થઈ ગયા, શાંત થઈ ગયા. તેઓ કશું આગળ બોલી શક્યા નહીં. દે વર જસ્ટ સ્ટન્ડ મિત્રો, સિમ્પલી સ્ટન્ડ. દે વેર અમેઝડ. અચંબામાં પડી ગયા
કે આ શું જોઈ રહ્યા છે. અને then nothing matters. એક વાત વિચારીએ કે ઓનલુકર્સ હોય, જે જોનારા હોય, તમને ને મને શું એમ કહી શકે કે આ ક્રિશ્ચિયન છે? જેમ કે પિતર અને યોહાનની બોલ્ડનેસ આ લોકો જોઈ શક્યા કે આ પ્રભુ ઈસુની સાથે રહેનારા છે, રહ્યા છે. તો તમારા ના મારા માટે આવું કહી શકે? એવું કહી શકે કે આ પ્રભુ ઈસુની સાથે રહે છે, પ્રભુ ઈસુની પાસે રહે છે, પ્રભુ ઈસુની પાછળ ચાલનારા છે? તમને ને મને જોઈને કહી શકે એવું મિત્રો? then nothing else matters. હા, તો પછી બીજું કંઈ આગળ કહેવાનું જ રહેતું નથી, કારણ કે that is the most important thing of your life and my life. આપણા જીવનની સૌથી શ્રેષ્ઠ, સર્વશ્રેષ્ઠ અને એક જ અગત્યની બાબત છે, અને that is I am the Lord Jesus Christ. હું પ્રભુ ઈસુની શિષ્ય છું, હું પ્રભુ ઈસુની સાથે છું. એનાથી વિશેષ શું? અને જો આજ દિવસ સુધી એમાં તમારી પાસે એવો પોઝિટિવ જવાબ ના હોય કે હા હું છું, એવું મને જોઈને કોઈ કહી શકશે કે આ ક્રિશ્ચિયન છે, આ ખ્રિસ્તી છે અને આ પ્રભુ ઈસુની સાથે છે, પ્રભુ ઈસુની પાછળ ચાલે છે, તો મિત્રો જો તમારી પાસે પોઝિટિવ જવાબ હોય તો પ્રેઝ ગોડ. પણ જો એ પોઝિટિવ જવાબ નથી, કારણ કે એ તમને જ ખબર છે, મને નથી ખબર કે બીજા કોઈને નથી ખબર, ઓકે, પણ જો એ પોઝિટિવ જવાબ નથી અને યુ ડુ નોટ હેવ અ બોલ્ડ સ્પિરિટ, અને જો શક્તિશાળી અને ખૂબ બળવાન અને નીડર એવો આત્મા તમારી પાસે નથી જે પ્રભુ ઈસુને શેર કરી શકે, એટલે કે સુવાર્તા આપી શકે, સુવાર્તા એટલે જીસસ, ઈસુને આપી શકે એવો સ્પિરિટ નથી ફ્રેન્ડ્સ, તો એક વાત કહું, ઇટ ઇઝ હાઈ ટાઈમ કે યુ બિગિન અ રિલેશનશિપ વિથ ધ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ. પ્રભુ ઈસુની સાથે એક સંબંધની શરૂઆત કરો મિત્રો. જેની પાસે એ સંબંધ નથી એવા મિત્રોને માટે આ બાબત છે, અને જેમની પાસે છે એ લોકો વધુ આગળ પ્રભુ સાથે ડેવલપ કરી શકે છે પોતાના સંબંધ, અને એ કરવું બહુ કંઈ અઘરું નથી. પ્રભુ ઈસુ કોઈ અઘરી બાબત આપણને કહી જ નથી, કોઈ એવી બાબત નથી કે જે મને હાર્ડ પડે કે પ્રભુ હાઉ કેન આઈ ડુ ઇટ, હું આ કેવી રીતે કરું, એવી કોઈ બાબત જ નથી મિત્રો. કન્ફેસ યોર સિન્સ. પ્રભુ ઈસુની આગળ એક પાપ યાદ નથી આવવાનું, પણ તમામ પાપો જે કર્યા છે આજ સુધી એની માફી માંગીએ, કબૂલી લઈએ કે પ્રભુ હું પાપી છું, અને દેન સરેન્ડર યોર સેલ્ફ, પોતાની સેલ્ફને પ્રભુને અધીનતામાં આવો, પ્રભુને સોંપાઈ જાઓ મિત્રો, અને કમિટ યોર લાઈફ ટુ ધ લોર્ડ. પ્રભુ ઈસુને જીવન સોંપો. અને આનાથી વધારે કયો સારો દિવસ કે કઈ સારી ક્ષણ મિત્રો? વી ડુ નોટ નો ટુમોરો, એટલે ડુ ઇટ નાવ. એક્સેપ્ટ જીસસ એઝ યોર લોર્ડ એન્ડ સેવિયર. પ્રભુ ઈસુનો તમારા તારણહાર તરીકે આ ક્ષણે જ તમે સ્વીકાર કરો. એનાથી વિશેષ જીવનમાં કશું છે જ નહીં મિત્રો. મેં કરેલું છે, હા, અને આઈ નેવર રિગ્રેટેડ ઇટ, અને મને કદી એનો દુઃખ કે એનો અફસોસ થયો નથી. એના બદલે હું હંમેશા હેવ રિજોઇસ્ડ ઇન ધ લોર્ડ. પ્રભુનો મેં હંમેશા મહિમા કર્યો છે કે પ્રભુ તમે મને તારણ આપ્યું, અને એ તારણ અનંતકાલિક જીવનનું છે મિત્રો, અને એ ક્ષણે શરૂ થાય છે. ધ મિનિટ યુ એક્સેપ્ટ ધ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ એઝ યોર લોર્ડ એન્ડ સેવિયર, જે ક્ષણે તમે પ્રભુ ઈસુનો સ્વીકાર કરો છો તમારા તારણહાર તરીકે, તમારા સ્વામી તરીકે, એ ક્ષણથી અનંતકાળનું જીવન શરૂ થાય છે. બાકી આ જીવન છે તો અહીંયા સમાપ્ત થશે, ફિઝિકલ લાઈફ છે અહીંયા પૂરી થશે, બટ યુ આર એન્ટરિંગ ઇન ટુ ઇટર્નિટી. પરંતુ અનંતકાલિક જીવનમાં તમે પગ મૂકો છો એ જ ક્ષણે, અને પછી એ રિલેશનશિપ વધતા જવા જોઈએ મિત્રો, અને બીકમ ઇન્ટિમેટ, બહુ જ નજીકના એ સંબંધ થવા જોઈએ, કે જેથી કરીને બીજા અન્ય તમને જોઈને, મને જોઈને કહી શકે કે આ ક્રિશ્ચિયન છે, આ નીડર છે,
અને આ જીસસની સાથે છે. જેમ કે પીતર અને યોહાનની ગજબની જે કેરેક્ટર છે એ તો નિડરતા આપણે જોયું, પણ ધ બેસ્ટ ઇઝ કે દે હેવ બીન વિથ જીસસ, કે એ લોકો ઈસુની સાથે રહેલા છે, ઈસુની સાથે છે. તો વાલાઓ, ગોડ બ્લેસ અસ ઓલ. આપણને સૌને, તમને ને મને આશીર્વાદથી ભરપૂર કરે, કે જેથી કરીને જે આપણે નિર્ણય કરીએ છીએ તે ખાલી નિર્ણય ના બની રહે, પરંતુ પ્રેક્ટિકલી લાઈફમાં આપણે એને અપનાવીને આગળ વધીએ. આમેન. શલોમ ટુ ઓલ ઓફ યુ. ગોડ બ્લેસ યુ. આવો આપણે પ્રાર્થના કરીએ. ખૂબ જ દયાળુ અમારા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ આ સમયના માટે. પ્રભુ, આભાર માનીએ છીએ કે તમારા શિષ્યો પીતર અને યોહાનની જીવનની કેટલીક લાક્ષણિકતાઓ, વ્યક્તિત્વની કેટલીક લાક્ષણિકતાઓ, કેટલાક કેરેક્ટરિસ્ટિક્સ તમે અમારી આગળ છતાં કર્યા છે, અમને શીખવાડ્યા છે. પ્રભુ, તેમાંથી અમે અપનાવીએ અને તેમ કરનારા બનીએ એવી કૃપા તમે અમારા પર થવા દો. આ સમયે પ્રેમા પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે જેઓએ તમને આ સમયે જીવન સોંપ્યું છે અને પ્રભુ તમારા માર્ગે ચાલવાની પસંદગી કરી છે, તમને પોતાના જીવનમાં આમંત્રિત કર્યા છે, એવા સૌને પ્રભુ તમે આશીર્વાદથી ભરપૂર કરો અને આવનાર દિવસોમાં તમારી સાથેના સંબંધમાં તેઓ ઊંડા ઉતરે એવી ખાસ કૃપા માંગી લઉં છું. અમે સગડાઓ પ્રેમાળ પ્રભુ તમારા હાથોમાં સોંપાઈએ છીએ અને આ પ્રાર્થના પ્રભુ ઈસુના નામે કરી છે, માટે તમે તેને માન્ય કરો. આમેન. सदा सर्वदा मेरा यीशु है मुझको भला, वो ही काफी है सदा सर्वदा. दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे. दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे. कलवरी के पहाड़ पर चढ़ा था मुकुट कांटों का सिर पर. कलवरी के पहाड़ पर चढ़ा था मुकुट कांटों का सिर पर. मेरी वेदना सब दूर करके मुझे नया जीवन प्रदान कर दिया. मेरी वेदना सब दूर करके मुझे नया जीवन प्रदान कर दिया. दिव्य प्रेम का वही स्रोत है. 10,000 में अति श्रेष्ठ है वो, स्तुति वंदना के योग्य वो. 10,000 में अति श्रेष्ठ है वो, स्तुति वंदना के योग्य वो.
पल छिन्न दिन में मेघ स्तंभ रात्रि अग्नि स्तंभ बन के राह चलाएगा मुझे दिन में मेघ स्तंभ रात्रि अग्नि स्तंभ बन के राह चलाएगा मुझे मेरे दुखों का होगा दमन आंसू पूछेगा जो आँखों की नम मेरे दुखों का होगा दमन आंसू पूछेगा जो आँखों की नम राजा बन के जब बादलों पर आएगा मैं भी उड़ उसके संग जाऊंगा राजा बन के जब बादलों पर आएगा मैं भी उड़ उसके संग जाऊंगा मेरा यीशु है मुझको भला वो ही काफी है सदा सर्वदा मेरा यीशु है मुझको भला वो ही काफी है सदा सर्वदा दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है